સુરેન્દ્રનગરની એક કોલેજ જેની અંદર એક એમબીબીએસના વિદ્યાર્થી સાથે રેગિંગ કરવામાં આવ્યું અને એ વિદ્યાર્થી 3 કલાક ઊભા રહેવાના કારણે સલામ કરતા કરતા મૃત્યુ પામ્યો. આ ઘટના ખૂબ ચર્ચિત છે. આ ઘટના વિશે થોડી વાત કરીએ તે પહેલા નમસ્કાર મિત્રો, હું છું જયમીન જોશી. સ્વાગત છે આપનું જયવાદમાં. એમબીબીએસની કોલેજની અંદર આ ઘટના બની ગઈ. તે કેમ બની, તેના માટે જવાબદાર કોણ હતા, આ લોકોએ કેમ રેગિંગ કર્યું હતું, માતા પિતાની અપેક્ષાઓ શું હતી, વિદ્યાર્થી કયા આશયથી ભણવા માટે આવતા હોય છે અને તેના ઉપર કેવું થાય છે, તે તમામ વિશે આપણે સમાચારમાં જોયું, વાતો પણ કરીને ચર્ચાઓ પણ કરી અને તેની અંદર આપણા પણ પોતાના મત ઉમેર્યા હશે. આપણા પોતાના વિચારો પણ એવું કહેતા હશે કે આ લોકોને સખતમાં સખત સજા થવી જોઈએ અને ખરેખર થવી પણ જોઈએ. એનું કારણ છે કેમ કે આ પ્રકારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય એ ખરેખર સાખી ન લેવાય. પરંતુ વાત એ છે કે કેમ્પસની અંદર આ પ્રકારનું રેગિંગ ચાલતું હતું તો તેની જાણ અત્યાર સુધી કોઈને હતી જ નહીં. આમાં આપણે કહીએ કે સરકાર જ ખરાબ છે, રાજકારણ ખરાબ છે, આની અંદર પોલિટિક્સ એટલું બધું ઘૂસી ગયું છે કે આ લોકોને બચાવી લેવામાં આવશે અથવા તો રેગિંગ એ તો સહજ વસ્તુ છે. આ બધા તર્ક એની જગ્યાએ બરાબર છે, પરંતુ વાત એ છે કે આવડી મોટી કોલેજની અંદર જ્યાં કેટલા બધા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હશે અને એ વિદ્યાર્થીઓ ઉપર આ પહેલી વખત તો રેગિંગ થયું નહીં હોય. ઘણા સમયથી આમાં રેગિંગની પ્રક્રિયા ચાલુ હશે તો શું ત્યાંના એક પણ પ્રોફેસર, એક પણ પ્રિન્સિપલ, યુનિવર્સિટીના ડીન એ કોઈને ખબર નહીં પડી હોય કે આપણા કેમ્પસની અંદર શું ચાલી રહ્યું છે? સામાન્ય રીતે વર્ગખંડની અંદર જે પણ ચાલતું હોય તેની તમામ માહિતી જે તે આચાર્યને, પ્રાધ્યાપકને હોતી હોય છે. કેમ્પસની અંદર શું ચાલી રહ્યું છે તેના વિશેની પણ વાત તેમના પ્રાધ્યાપકોને ખબર જ હોય છે. કયો છોકરો ભાગી ગયો, કયો છોકરો બહારથી આવે છે, ક્યાં હેરાન પરેશાન થાય છે, કઈ છોકરી કયા ગામથી આવે છે, કોઈને ખબર ના હોય એવી વસ્તુ બનતી નથી. આપણે માની લઈએ કે કોલેજ બહુ વિશાળ હોય ને વિદ્યાર્થીઓની સમગ્ર માહિતી આપણે ન રાખી શકીએ, ધ્યાનમાં ન રાખી શકીએ, પરંતુ વાત એ છે કે આવડી મોટી ઘટના તમારી કોલેજમાં બને છે એ પહેલાં તમને કોઈને ખબર ન હતી કે એમબીબીએસના વિદ્યાર્થીઓ દ્વારા તમારી જ કોલેજની અંદર એક રેગિંગ ચાલી રહ્યું છે. અને રેગિંગ ચાલે છે એ આપણે હવે સ્વીકાર્યું એવું તો નથી, વર્ષોથી ચાલતું આવ્યું છે. કેટલાય લોકો આમાં પીસાઈ ચૂક્યા છે, કેટલા લોકો ફરિયાદ કરી છે. પરંતુ રેગિંગ એટલે શું? આપણે સામાન્ય ભાષામાં સમજે કે જે લોકો પૂર્વ વિદ્યાર્થીઓ છે, એટલે કે જે બીજા કે ત્રીજા કે ચોથા વર્ષની અંદર અભ્યાસ કરે છે, તે નવા વિદ્યાર્થીઓ સાથે કેટલીક ગેરવર્તણૂક કરે અથવા તો કેટલાક કામ સોંપે. જેમ આપણે 3 Idiotsમાં દેખ્યું હતું કે જહાપનાવાળી જે ઘટના આપણને બતાવી છે એ પ્રકારની એક રેગિંગ ચાલતું હોય છે. તે વખતે આપણને દેખીને ખૂબ મજા પણ આવી હતી. આજે પણ છેલ્લા દિવસના કેટલાક વાક્યો આપણને યાદ છે કે વર્ગખંડની અંદર શિક્ષક જ્યારે એન્ટર થતો હોય તો આપણે ગુડ મોર્નિંગ સર એમ કંઈ મોટી બૂમ પાડીએ છીએ અને આ વાક્ય બહુ ચવાઈ ગયેલા વાક્યો છે. એનું કારણ છે કે દરેક શાળામાં, દરેક કોલેજમાં આ પ્રકારનું કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા કામ થતું હોય છે, પરંતુ આ સહજ ઘટનાઓ માની લેવામાં આવે છે અને કેટલાક અંશે સહજ પણ છે. એનું કારણ શું છે કે તમે એકબીજાની સાથે મસ્તી કરો તો આ વસ્તુ કંઈ એટલી બધી ગંભીર માનવામાં આવતી નથી. આ ગંભીર મુદ્દો એટલા માટે બન્યો કે આ રેગિંગ દરમિયાન એ વિદ્યાર્થી મૃત્યુ પામ્યો. જો એ વિદ્યાર્થી મૃત્યુ ન પામ્યો હોત તો કદાચ આ ઘટના બહાર ન આવતી. પણ વાત એ છે કે શું આ માત્ર એક કેમ્પસ પૂરતી જ છે? શું રેગિંગની ઘટના માત્ર આ જ કોલેજમાં બને છે? ના, આખા ભારતની તમામ કોલેજોમાં, માત્ર એમબીબીએસ નહીં, કોઈ પણ પોલિટેકનિક હોય, એન્જિનિયરિંગ હોય કે જે હોસ્ટેલ હોય તેની અંદર પણ આ પ્રકારની રેગિંગની પ્રક્રિયા ચાલતી હોય છે. જે વિદ્યાર્થી મોટા છે, જે બળશાળી છે, જે ગ્રુપમાં આવે છે, એ લોકો અન્ય વિદ્યાર્થીઓ સાથે આ પ્રકારનું કરતા હોય છે અને એની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ માનસિક રીતે એટલા બધા પડી ભાંગે છે કે પોતાના અભ્યાસ પણ પૂરો કરી શકતા નથી. જે ટકી જાય છે એ ટકી જાય છે અને કેટલાક જે નબળી માનસિકતા ધરાવતા બાળકો હોય તે ગભરાઈને ભાગી જાય છે. તો આ વિદ્યાર્થી જેમ મૃત્યુ પામ્યો એમ કેટલા બાળકો મૃત્યુ પણ પામે છે. હવે જ્યારે ખબર પડી કે આ પ્રકારની ઘટના બની ગઈ છે તો એ 8-10 વિદ્યાર્થીઓને આપણે પકડીને જેલમાં નાખ્યા, તેને બરતરફ કરવામાં પણ આવ્યા. તો તેની જુબાની આપતા કેટલા બધા વિદ્યાર્થીઓ સામે પણ આવ્યા. એ વિદ્યાર્થીઓને મારો એક સવાલ છે કે અત્યાર સુધી તમે ક્યાં હતા? આ બાળકનું મૃત્યુ થવાની રાહ દેતા હતા કે કોઈ બાળક મરે અને અમને કોઈ પૂછવા માટે આવે તો અમે જવાબ આપીએ? તમે અત્યાર સુધી બધી વાતો દબાઈ કેમ રાખી? તમે કોલેજના પ્રાધ્યાપકોને જાણ નથી કરી? અને જો કરી હતી તો એ લોકોએ એના ઉપર એક્શન કેમ ન લીધી? આપણે ત્યાં એક કલ્ચર બની ગયું છે કે જ્યાં સુધી કોઈ વ્યક્તિ પડે નહીં, મરે નહીં, એની સાથે કોઈ ઘટના ન બને ત્યાં સુધી આપણે કોઈ ચર્ચા ઉપર વાત કરતા જ નથી. રાષ્ટ્રગીત બોલતા હોય એ દરમિયાન જો વિદ્યાર્થી પડી જાય તો ચક્કર આવીને પડતો હોય તો આપણે શું કરીએ છીએ? તેને ચાલુ રાષ્ટ્રગીતમાં ઊભા થઈને બેસવાની મંજૂરી આપી દઈએ છીએ. એમાં એવું તો નહીં કહી શકાય કે ભાઈ આચાર્યએ કે શિક્ષકે તેને ઊભો રાખ્યો અને એના કારણે ચક્કર ખાઈને પડી ગયો તો એને જેલમાં બંધ કરી દો.
વાત એવી છે કે વિદ્યાર્થીની અંદર કોઈ સારી તકલીફ હશે ને મૃત્યુ પામ્યો, 3 કલાક ઊભું રહેવું એની આદત ન હોય ને આ રીતે વિદ્યાર્થી મૃત્યુ પામે તો કેસ સીધો બને છે અને આમાં સખતમાં સખત સજા થવી જોઈએ એ વાત પણ છે. અને કોર્ટ શું નિર્ણય લેશે એ પણ આખો અલગ મુદ્દો છે. પરંતુ દરેક કોલેજના આચાર્ય એ સાથે જાણકારી રાખવી જોઈએ કે અમારા કેમ્પસની અંદર શું ખૂની ખેલ ખેલાઈ રહ્યો છે. કોઈ વિદ્યાર્થી મરે તો જ આપણી આંખો ખુલે એવું ન હોવું જોઈએ. કોઈ પણ સંસ્થા હોય, કોઈ પણ જગ્યાએ આ પ્રકારના કામ થતા હોય તો તેની અટકાયત થવી જોઈએ. બીજી બાજુ વિદ્યાર્થીઓએ પણ જાગૃત થવું જોઈએ કે એમની સાથે આ પ્રકારનું કોઈ શોષણ થતું હોય તો તેમને તાત્કાલિક ધોરણે પોલીસમાં પોતાના માતા પિતાને કે પોતાના કેમ્પસના વડાને જાણ કરવી જોઈએ. જો અગાઉથી જ આ એક્શન લેવાઈ ગઈ હોય તો આ બિચારો વિદ્યાર્થી મૃત્યુ ન પામ્યો હોય. દરેકે જાગૃત થવાની વાત છે. આપણે માત્ર મહિલાઓની વાત કરીએ છીએ, મહિલાઓની સુરક્ષાની વાત કરીએ છીએ, છેડતીના બનાવોની વાત કરીએ છીએ, બળાત્કારની વાત કરીએ છીએ, પરંતુ આ પણ એક મુદ્દો છે કે જ્યાં વિદ્યાર્થીઓનું શોષણ થાય છે. ઘણી કોલેજો તો એવી છે કે જ્યાં સ્ત્રીઓનું શોષણ કરે છે. મહિલાઓ જે સિનિયર લેડીઝ હોય એ પણ ત્યાં એમની નવી આવતી જે પણ લેડીઝ છે, જે પણ દીકરી છે એની સાથે રેગિંગ કરતી હોય છે. માત્ર પુરુષો જ રેગિંગ કરે છે એવું નથી અને આના વિશે બધા જ જાણે છે. પરંતુ જ્યાં સુધી કોઈ વ્યક્તિ મૃત્યુ ન પામે ત્યાં સુધી આપણે નહીં જ બોલીએ, કેમ કે આપણી વૃત્તિ એવી થઈ ગઈ છે કે કોઈ મરે તો 4 દિવસ બોલવાનું, સારી સારી વાતો કરવાની અને પછી જેમ ચાલતું આવ્યું છે એમ ચાલશે. આ માતા પિતાનું સંતાન મૃત્યુ પામ્યું છે તો એ સંતાન પાછું આવી શકશે ખરું? બીજી બાજુ જે છોકરાઓ મસ્તી કરવા ગયા, રેગિંગ કરવા ગયા અને તે લોકોને આ ઘટનામાં સામેલ થવું પડ્યું અને એના ભાગરૂપે એ લોકોને કોલેજમાંથી બરતરફ કરવામાં આવ્યા અને એમની પણ જિંદગી બગડી, એના જવાબદાર કોણ? જે બાળક મૃત્યુ પામ્યું એનો જવાબદાર કોણ? આ ઘટનાને રોકી શકાય હોત જો આપણે પોતે જાગૃત હોત તો. આપણા કેમ્પસમાં શું ચાલી રહ્યું છે તેની જાગૃતતા આપણને હોવી જોઈએ, પરંતુ આપણને કશી ખબર પડતી નથી. આપણે માત્ર ધ્યાન આપવું નથી, કેમ કે આપણે પોતે આપણી જિંદગીમાં એટલા વ્યસ્ત છીએ કે આસપાસ શું ચાલી રહ્યું છે તેની આપણને જાણ નથી. આ બધી ઘટનાઓ એટલી બધી દિવસ દિવસ વધતી જાય છે કે વ્યક્તિએ, બાળકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવે છે. આશા રાખીએ છીએ કે જે ગુનેગાર છે તેને સજા મળશે અને આવી ઘટના ફરી નહીં બને. અને વિદ્યાર્થીઓને પણ એક અપીલ છે કે આપણે હોશે હોશે ક્રાઇમ કરવા તરફ જઈ રહ્યા છે. આપણને ખબર નથી કે આપણી મસ્તી કોઈનો જીવ લઈ લેશે. આપણને ખબર નથી કે આપણે હસી મજાક જે ગણીએ છીએ એ બીજા માટે હસી મજાક હોતું નથી. આપણા માટે જે રમત છે એ બીજા માટે રમત નથી હોતી. આવી ઘટનાઓ આપણને શીખવે છે કે આપણે જે હસી મજાક માટે, પોતાના એન્ટરટેનમેન્ટ માટે સામાન્ય ઘટનાઓ જીવનનો એક ભાગ સમજીને કરીએ છીએ એ કોઈના માટે જીવલેણ પણ સાબિત થાય છે. આપણે આપણા ભવિષ્ય બનાવવા માટે જઈએ છીએ કે આ બધું કરવા માટે? આપણને જ ખબર નથી પડતી. આશા રાખીએ છીએ કે આવી ઘટના ફરી નહીં બને. આવી જ નવી વાત સાથે ફરી મળીશું. ત્યાં સુધી નમસ્કાર.